લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં શ્રી ચૈતન્ય મહોત્સવની ભવ્ય ઉજવણી. કલોલમાં શ્રી ચૈતન્ય મહોત્સવની ભવ્ય ઉજવણી. હરેકૃષ્ણ સેન્ટર દ્વારા મહાઅભિષેક, સંકીર્તન અને ફૂલોની હોળી યોજાઈ. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલ ઇસ્કોન હરેકૃષ્ણ સેન્ટર દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંચવટી વિસ્તારમાં આવેલી અંકિત વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ રવિવારે 1 માર્ચના રોજ સવારે 10:30 કલાકે મંગલાચરણ સાથે પ્રારંભ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાઈ રહ્યો હતો. મહાઅભિષેકથી પ્રારંભ થયો હતો. શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મોત્સવના પાવન અવસરે ઠાકોરજીનો શાસ્ત્રોક્ત વિધિથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દૂધ, દહીં, ઘી, મધ અને ફળરસથી અભિષેક વિધિ સંપન્ન થઈ હતી. ભક્તોએ શ્રદ્ધાભાવે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સંકીર્તનથી ગુંજ્યું પરિસર. હરિકૃષ્ણ મહામંત્રના ગુંજન સાથે ભક્તોએ સંકીર્તનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મૃદંગ અને કરતાલના નાદ વચ્ચે થયેલા હરિનામ સંકીર્તને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. બાળકો, યુવાનો અને વડીલો સૌએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. ફૂલોની હોળી બન્યું મુખ્ય આકર્ષણ. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ફૂલોની હોળી રહ્યું હતું. ઉપસ્થિત ભક્તોએ એકબીજા પર રંગબેરંગી ફૂલોની વર્ષા કરી આનંદ વ્યક્ત કર્યો હતો. ફૂલોના સુગંધિત માહોલ અને ભક્તિ ગીતો વચ્ચે સૌએ આનંદ અને એકતાનો સંદેશ આપ્યો હતો. પ્રેરણાદાયી પ્રવચન અને મહાઆરતી કાર્યક્રમ દરમિયાન વિદ્વાન વક્તાઓ દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્ર, તેમના ભક્તિ આંદોલન અને સંકીર્તનના મહિમા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં પ્રેમ, શાંતિ અને એકતાનો સંદેશ આપતા પ્રવચનથી ઉપસ્થિત ભક્તો પ્રેરિત થયા હતા. કાર્યક્રમના અંતે મહાઆરતી કરવામાં આવી હતી અને તમામ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન હરેકૃષ્ણ સેન્ટરના સેવકો દ્વારા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. હરે કૃષ્ણ. હું છું અનુપમ ગોવિંદાસ. ઇસ્કોન ભાડજ હરે કૃષ્ણ મંદિર ચૈતન્ય ઉત્સવની ઉજવણી કરી રહી છે. 7 થી 8 અલગ અલગ જગ્યાઓમાં અમે આ કાર્યક્રમ ઓલરેડી કરી દીધો છે અને આજે કલોલમાં અંકિત વિદ્યાલયમાં અમે આ ચૈતન્ય ઉત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના અવતરણના ઉપલક્ષમાં આજે અહીંયા ભગવાન ચૈતન્યનો અભિષેક, એક પાલખી ઉત્સવ, મહાઆરતી અને ફૂલો કી હોલીનું કાર્યક્રમ છે અને પંચવટીથી, કલોલથી બધા જ લોકો આજે અહીંયા આવ્યા છે. 500 થી 1000 લોકો વચ્ચે અહીંયા આવ્યા છે અને આજે ખૂબ જ સરસ ઉત્સવનો આનંદ થઈ રહ્યો છે. ચૈતન્ય મહાપ્રભુ કી જય, પ્રભુપાદ કી જય. મારું નામ સુધીરભાઈ રાવ છે. આજે અમે લોકો અંકિત સ્કૂલમાં કૃષ્ણ ભગવાન હોલીનું મહોત્સવ ઉજવીએ છીએ. આ બધું ઓર્ગેનાઇઝર અમારા ભાડજ મંદિર દ્વારા જગમોહન પ્રભુ ગાઈડલાઈન નીચે થઈ રહ્યું છે. અહીંયા અનુપમ પ્રભુ અને નાદિયા નિતાય પ્રભુ સંભાળે છે. આજે બધાને ભક્તિમાં તરબોળ કરી અને ફૂલોથી કૃષ્ણ ભગવાનનું સ્વાગત કરીશું અને કૃષ્ણ ભગવાન સાથે બધા ભક્તો પણ હોળી ખેલશે અને બધા ભગવાનની સાથે નૃત્ય કરશે અને હોલમાં ભગવાનની પાલખી નીકળશે, જેમાં દરેક ભક્ત એના પર પુષ્પ વર્ષા કરશે. એ રીતનું આજે 1 વાગ્યા સુધી અમારો કાર્યક્રમ છે. ત્યાર પછી બધા માટે પ્રસાદમની વ્યવસ્થા ભાડજ મંદિર દ્વારા કરવામાં આવેલ છે. હરે કૃષ્ણ.